ગુજરાત આહિર સેના રેજાંગલામાં શહીદ થયેલા આહિર સૈનિકોની યાદમાં સોમનાથ મહાદેવ તેમજ ભાલકા તીર્થ મુકામે શૌર્ય દિવસ ઉજવાયો હતો। ગુજરાત આહિર સેના દ્વારા દ્વારિકાધીશને અધ્યક્ષ સ્થાને રાખી 18 નવેમ્બરના દિવસે વેરાવળથી ગીર સોમનાથ મહાદેવની રેલી યોજી ગુજરાત આહિર સમાજ પ્રમુખ જવાહર ચાવડા, આહિર ભાગવતાચાર્ય મહાદેવ પ્રસાદ તથા આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર। जय हिंद जय भारत। आहिर सेना कोर कमिटी मेंबर रामभाई गोजी आहिर आज रोज 18 नवेम्बर रोज अमे गत 2023 में द्वारका खाते समग्र भारत अंदर प्रथम वखत 114 आपड़ा वीर जवान शहीद थया था चाइना युद्ध में 62 में एमना मन में ध्वजा चढ़ावी थी त्या अने आ वखते अमे 2 ध्वजा चढ़ावी, एक सोमनाथ महादेव मंदिर में अने आज अत्यारे अहींया भालका तीर्थ मंदिर में चढ़ावी छे अने 7 वागे अत्यारे श्रद्धांजलिनो प्रोग्राम छे। तो द्वारकानी अंदर जेवी रीतना खूब सफल कार्यक्रम रह्यो तो अने दरेक जिल्लामांथी आहिर समाजना भाईओ तथा बहनों मोटी संख्यामां उपस्थित रह्या हता। आज पण ए ज वस्तु बनी छे, दरेक जिल्लानी उपस्थिति छे अने खास करीने हीराभाई जोटवा आपणा वेरावळ आहिर समाजना आगेवान, पछी जवाहरभाई चावड़ा समग्र आहिर समाज गुजरातना प्रमुख अने वेरावळ सोमनाथना अग्रणीओ बधा उपस्थित रह्या, एमनो बधानो खूब खूब आभार। आजुबाजुना बधा गामना बधा आहिर समाजना भाईओ बहनों मोटी संख्यामां उपस्थित रह्या, एमनो पण बधानो खूब खूब आभार। અને ખાસ કરીને અમે હજુ આવતા 5-1 વર્ષના અમારા પ્રોગ્રામ ફિક્સ છે। આવતા વર્ષે કચ્છમાં જાશું, પછી એના પછી અલગ અલગ સિટીમાં પ્રોગ્રામો ફિક્સ છે। એટલે દર 18 નવેમ્બરે અમે 114 જણાને આજે એમ દેશની અંદર સૂર્ય દિવસ ઉજવાય છે, પણ અમે એક અનોખી પહેલ કરી છે કે એમના મનમાં ધજા ચડાવવાની। એટલે આ ધજાનો કાર્યક્રમ હતો। અત્યારે અહીંયા આપણા એક્સ આર્મી મેનોનું બધાનું સન્માન છે, સાધુ સંતો બધા અને આમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે। હવે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અત્યારે 7 વાગ્યે, પછી મહાપ્રસાદ છે। ફરી એક વખત કહું કે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ સોમનાથ વેરાવળના આજુબાજુના બધા ગામના ભાઈઓ તથા બહેનો અને સમગ્ર ગુજરાતમાંથી આવનારા બધા આહિર સમાજના મોટી સંખ્યામાં બધા ભાઈઓ તથા બહેનો વડીલોને આહિર સેના ગુજરાત પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર અને આવો નવો સમર્થન તમે આપતા રહ્યો એવી અપેક્ષા। જય હિન્દ જય ભારત। હા, અમારી રેजिमेंटनी मांग છે ને ખરેખર ઘણા સમયથી ચાલે છે અને આખા દેશની અંદર अन्य समाजनी बीजा टूंकमां घणी बधी रेजिमेंटो छे, खाली आहिर समाजनी रेजिमेंट नथी। अने भारतीय सैनिकमां अत्यारे हालनी अंदर आहिर समाजना जे सैनिको बहु मोटी संख्यामां छे। कदाच मारा मानवा मुजब सौ प्रथम वधारे संख्यामां आहिर समाजना छे। तो अमे बीजुं कांई नथी मांगता, अमे देशना सीमाडामां आहिर समाजना मोटी संख्यामां जे सैनिको रक्षा करे छे तो खंभा उपर अमे खाली एक नाम मागीए छीए के अमारी पण एक रेजिमेंट होवी जोईए। એટલે આહિર રેजिमेंटनी मांग आखा समग्र देशमां 18 नवेम्बरे मोटा पाये सारी रीतना एवी मांग छे। अने आहिर समाजना सांसदो तो मुद्दो उपाड़े ज छे, पण अन्य समाजना सांसदो पण घणी वखत अवारनवार सांसदनी अंदर आ मुद्दानी रजूआत करी चूक्या छे। तो गुजरातना पण अमारा सांसदो आपणे पूनमबेन माडम पासे पण अमारी एक नम्र विनंती छे के तमे पण आखा गुजरातनुं प्रतिनिधित्व त्यां दिल्हीमां करो अने आहिर रेजिमेंटनी मांगने फूल जोशथी त्यां उपाड़ो एवी नम्र विनंती पूनमबेनने पण। घણા વર્ષોથી આહિર સેના દ્વારા એક કામગીરી ચાલુ છે સમાજને સંગઠિત કરવાનું અને અમારામાં જેને બલિદાન આપેલા છે, દેશમાં શહીદ થયેલા છે, તેના માટે આ દિવસ સ્પેશિયલી યાદ કરીને ઉજવવું અને તે પ્રસંગે સમાજ ભેગો થાય અને સમાજને યાદ રહે કે આપણે બીજા માટે બલિદાન આપવામાં જ આપણું ગૌરવ છે, એવી અમારા સમાજની ઓળખ છે, એ પ્રસ્થાપિત કરવા માટે અમે આ કામ કરતા હોઈએ છીએ। આજ રોજ 18મી નવેમ્બર એ અમારા માટે બહુ મોટો દિવસ કહેવાય સમાજ માટે ને આ બીજું વર્ષ છે આમ તો આપણે ચાલુ કર્યું છે ને દર વર્ષે આવી રીતે અલગ અલગ જગ્યાએ કરી રાખશું, જેના કારણે સમાજમાં જાગૃતિ પણ રહી અને સમાજે આપેલ બલિદાન અને અમારી સરકાર પાસે માગણી રેजिमेंट કે આ કોઈ સહાય નથી, અમે શહીદ થવા માટે અમે ઓળખ માગીએ છીએ, તે ઓળખ સરકાર પાસે માગણી કરીએ દેશ માટે કર્યું એના માટે દરેક સમાજ પોતાના સમાજ માટે જાગૃતિ માટેના પ્રયાસો કરતા હોય, એમાં આહિર સમાજ છે એ કંઈક અન્યથી અલગ છે એમ કહીશું। એટલા માટે એવું કહીશ કે રાજા રજવાડા વખતે પણ દેવાયત બાપાએ પણ રાજનું રખોલું કર્યું હતું, એટલે કે રાષ્ટ્રભાવના શું છે એ દેવાયત બાપાએ પણ સંદેશો આપ્યો હતો। એવો જ સંદેશો ભોજા બાપા મકવાણાએ આપ્યો કે રાજના લોકો હંમેશને માટે જ્યારે સામાન્ય માણસને તકલીફ પડે ત્યારે રાજ પાસે જતા હોય, આજે તંત્ર પાસે જાય। પણ 2 કિસ્સા એવા છે જે ગુજરાતના કે રાજ જ્યારે ભીષમાં આવ્યું ત્યારે રજવાડાઓએ આહિરો પાસે આશરા માંગ્યા અને પોતાનો રાજ ધર્મ બજાવવા માટે પોતાના માથા આપ્યા હતા।
એ શહીદીને યાદ કરીએ છીએ અમે. એવી જ વાત 1962માં ચીનના યુદ્ધ વખતે 114 આહીરોએ આ રાષ્ટ્ર માટે બલિદાન દીધું. મૂળ વાત છે રાષ્ટ્ર ભાવના કેળવવી, નવ યુવાનોમાં સમાજની ભાવના સાથે સાથે રાષ્ટ્રની ભાવના માથાના હારે મૂલવવા માટેની જાગૃતિનો કાર્યક્રમ છે એમ હું કહીશ. એટલે આહિર સેનાને જેટલા પણ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે, કારણ કે રાષ્ટ્રની ભાવના માટે, રાષ્ટ્ર માટે જેમણે બલિદાનો આપ્યા છે એમની જાગૃતિ કેળવવાનો જે એમણે પ્રયાસ કર્યો છે, અને એ વાત અન્ય સમાજોએ પ્રેરણા લેવા જેવી છે કે આહીરો રાષ્ટ્ર માટે શહીદો થયા છે અને હજુ પણ શહીદો થવા માટેની કતારો ઊભી છે. એટલે તો આહિર રેજિમેન્ટ માંગીએ છીએ. અને આજે આખા હિન્દુસ્તાનમાં 18 નવેમ્બરે અમારી એક જ માંગ છે કે અમારો જે સૈનિક છે એમના ખંભા ઉપર આહિર રેજિમેન્ટ લખેલું હોય ને તો છેલ્લા શ્વાસ સુધી જે લડવાની મજા આવશે ને એ તો સૈન્યમાં કામ કર્યું હોય સૈન્યમાં, એ સૈનિકની પાસેથી વાત જ્યારે જાણતા હોય ત્યારે આપણા રૂવાડા ખડા થઈ જાય કે આ દેશના બોર્ડર સીમાડા ઉપર લડતા હોય ત્યારે શહીદ થવું જ છે. આ દેશ માટે શહીદ થવું છે, રાષ્ટ્ર માટે શહીદ થવું છે, સાથે સાથે સમાજને સાથે રાખવો છે, સમાજને એક કરવો છે, નેક કરવો છે. ત્યારે હું ફરીથી જે પણ આયોજકો છે એમને ખૂબ આભાર માનું. ખાસ કરીને અમારા આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ પણ પુષ્કળ સમય આપ્યો. એમની સાથે તમામ સમાજના શ્રેષ્ઠીઓએ ગુજરાતભરમાંથી આવ્યા છે, એમનો પણ સ્થાનિક તરીકે સૌનો આભાર માનું છું. અને અત્યારે પણ એક વીરાંજલિ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, ત્યાર પછી મહાપ્રસાદ લઈને અમે છૂટા પડશું અને ફરી એક વખત દુનિયાને સંદેશો આપીએ છીએ કે અમને આહિર રેજિમેન્ટ આપો, અમારા ખંભા ઉપર અમારું નામ સાથે શહીદ થઈએ તો અમને વધારે મજા આવશે અને ફરી યુવાનોને રાષ્ટ્ર ભાવના કેળવવાનો એક ઉત્તમ સંદેશો એ આજની તારીખે આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે. સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે. ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે.